મિત્રો નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 17 ની અંદર ભારતની ગરીબી અને બેરોજગારીના નામ હેઠળ ગરીબી ટોપિકની અંદર ગરીબી રેખા એટલે શું આપણે એ વાત કરી હતી. સાથે સાથે ભારતની અંદર ગરીબી શોધવાની રીતો, એની માપન માટેની પદ્ધતિઓ વિશેની માહિતીઓ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ. આજે આપણે 17મા પાઠની અંદર ટોપિક ત્રીજો એટલે લેક્ચર ત્રીજો ચલાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. ત્રીજા લેક્ચરમાં મિત્રો ભારતમાં ગરીબી સમજાવો એવા હેડિંગ સાથે આપણે અભ્યાસ કરીશું. મિત્રો ભારતમાં ગરીબી સમજાવો એટલે ભારતમાં ગરીબીનું પ્રમાણ જણાવો. ગરીબી કઈ રીતે શોધાય છે એની માહિતી તો આપણે લાસ્ટ લેક્ચરમાં લઈ લીધી, પણ ખરેખર આ પદ્ધતિ મુજબ ભારતની અંદર ગરીબી કેટલી છે, જુદા જુદા વર્ષોમાં ભારતની ગરીબીમાં સ્થિતિ શું છે એ અંગેની વાત આપણે મિત્રો ત્રીજા લેક્ચરની અંદર જોઈશું. તો ત્રીજા લેક્ચરની અંદર મુખ્ય ટોપિક ભારતમાં ગરીબી સમજાવો. ભારતમાં ગરીબી સમજાવો. ભારતમાં ગરીબી સમજાવો. આ ટોપિકની અંદર આપણે ભારતમાં ગરીબીનું પ્રમાણ અને ભારતમાં ગરીબીની સ્થિતિ વિશેની માહિતીનો અભ્યાસ જે છે એ આપણે મિત્રો કરશું. અલગ અલગ 3 જેટલી મિત્રો સંસ્થાઓ છે જે ભારતની ગરીબી વિશેની માહિતીઓ આ પાઠની અંદર આપણને આપે છે. 3 સંસ્થાઓમાં સૌથી પહેલો આવે છે ભારતનું આયોજન પંચ. સૌથી પહેલી સંસ્થા ભારતના આયોજન પંચ દ્વારા દેશની ગરીબી અંગેનું વિશ્લેષણ અને વિવરણ આ પાઠની અંદર કરવામાં આવ્યું છે. બીજી મહત્વની વિશ્વની સંસ્થા છે એ છે નંબર 2 વિશ્વ બેંક. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું જે મૂલ્યાંકન કરતી સંસ્થા છે એ છે વિશ્વ બેંક. તો વિશ્વ બેંકે પણ ભારતની ગરીબી વિશેની માહિતી આ પાઠની અંદર થોડી આપી છે. અને ત્રીજી મુખ્ય મિત્રો સંસ્થા છે UNDP. 2015ના અહેવાલ મુજબ ભારતની ગરીબીની જે સ્થિતિ છે એના વિશેની માહિતી પણ પાઠની અંદર મિત્રો આપવામાં આવી છે. તો 3 અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે. કયા વર્ષોમાં કઈ સંસ્થાએ ભારતની ગરીબીનું મૂલ્યાંકન કર્યું એની માહિતી આપણે આ ટોપિકની અંદર લઈશું. મિત્રો સૌપ્રથમ આવે છે ભારતનું આયોજન પંચ. ભારતના આયોજન પંચે વર્ષ 2011-12 ની અંદર ભારતની ગરીબીનું મૂલ્યાંકન કરેલું જોવા મળે છે. તો પહેલા આપણી સામે આંકડો કયો આવે છે? વર્ષ ઈસવીસન 2011 અને 12ના વર્ષમાં ભારતની ગરીબીની સ્થિતિ શું છે એની માહિતી આપણા આયોજન પંચે આપેલી છે. પણ મિત્રો આયોજન પંચની આ માહિતીનો અભ્યાસ કરતા પહેલા આયોજન પંચે ગરીબી શોધી કઈ રીતે, કઈ રીતથી? તો ખર્ચના આધારે. જો રીતો 2 હતી, આવકને આધારે અને ખર્ચને આધારે. તો આયોજન પંચ દ્વારા ભારતની ગરીબીનું જે મૂલ્યાંકન છે એ ખર્ચના આધારે કરવામાં આવ્યું. અને કઈ પદ્ધતિથી? ભારતની ગરીબી નિરપેક્ષ ગરીબીથી શોધવામાં આવી હતી. હવે ખર્ચના આધારે તો આપણે ખર્ચ કયો લીધો, કેટલો લીધો, ન્યૂનતમ ખર્ચ કેટલો? તો ન્યૂનતમ ખર્ચ ગયા લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યો હતો. ફરી વખત હું મિત્રો અહીં રિપીટ કરી દઉં કે કોઈ પણ વ્યક્તિની માથાદીઠ માસિક વપરાશી ખર્ચ રૂપિયા 816 છે એ નિર્ધારણ કર્યું. રૂપિયા 816 માસિક વપરાશી ખર્ચનું નિર્ધારણ જે છે એ કરેલું આપણે જોવા મળે છે. તો આ એક વ્યક્તિનો ખર્ચ થયો અને આને કુટુંબ દીઠ કન્વર્ટ કરો તો આંકડો શું આપણે સામે આવે છે કે 4080 રૂપિયા કુટુંબ દીઠ માસિક વપરાશી ખર્ચ. 4080 રૂપિયા માસિક કુટુંબ દીઠ ખર્ચ જે છે એ નિર્ધારણ કર્યું. જો આ ખર્ચ છે 816 રૂપિયા એ વ્યક્તિગત છે, એક વ્યક્તિનો, જ્યારે 4080 રૂપિયા કેટલો છે તો એ કુટુંબ દીઠ ખર્ચ છે.
આ 816 અને 4080 કયા કક્ષાનો છે? તો શબ્દ લખ્યું છે ગ્રામીણ કક્ષાએ. જો શહેરી કક્ષાનો આંકડો લેવા જાવ તો પાછો અલગ આવે. તો આ ફક્ત આંકડો આપણી સામે કયો છે? ગ્રામીણ ક્ષેત્રનો. અહીં શબ્દ લખું છું, ગ્રામીણ ક્ષેત્રનો આંકડો થયો. હવે આપણે મિત્રો જોઈએ છીએ શહેરી ક્ષેત્રનો આંકડો, એટલે કે ન્યૂનતમ વપરાશી ખર્ચ કેટલો? તો ₹1000 માસિક વપરાશી ખર્ચનું નિર્ધારણ કર્યું. આ પણ કેવું હતું? વ્યક્તિ દીઠ. જો એને કુટુંબ દીઠ કન્વર્ટ કરો તો કેટલા થાય? ₹5000 માસિક કુટુંબ દીઠ વપરાશી ખર્ચનું નિર્ધારણ થયું. અને આ બંને આંકડા ક્યારના છે? શહેરી વિસ્તારના. તો આ થયા આયોજન પંચ દ્વારા ન્યૂનતમ મૂલ્ય નક્કી કર્યું. કઈ વસ્તુનું? 5 વસ્તુનું. માનવીની સૌથી આવશ્યક એવી 5 વસ્તુ કઈ? ખોરાક, રહેઠાણ, કપડાં, શિક્ષણ અને આરોગ્ય. આ 5 વસ્તુનું ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે કુટુંબ દીઠ 4080 ગામડા માટે અને કુટુંબ દીઠ 5000 શહેરી માટે. આ મૂલ્ય કોણે નક્કી કર્યું? આયોજન પંચે. એટલે ભારતની ગરીબી શેના આધારે શોધાણી કહેવાય? ખર્ચના આધારે. ગરીબીની માપવાની પદ્ધતિ કઈ લીધી? નિરપેક્ષ ગરીબી. બરાબર છે. હવે આયોજન પંચે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ષ 2011-12 માં ભારતની ગરીબીનો આંકડો આપણને આપ્યો. હવે આ વસ્તુ યાદ રાખજો. વર્ષ એટલે કે ઈસવીસન 2011 ને 12 માં ભારતની ગરીબી કુલ વસ્તીના, એ સમયગાળામાં જે કોઈ કુલ વસ્તી હશે, કુલ વસ્તીના 21.9% જોવા મળી છે. 21.9% કુલ વસ્તીની ગરીબી જોવા આપણને મળી હતી. હવે કુલ વસ્તીમાં 21.9% એટલે જનસંખ્યા કેટલી થાય? તો અંદાજિત 27 કરોડ લોકો. અંદાજિત 27 કરોડ લોકો ભારતમાં ગરીબ હતા. આ ક્યાંનો આંકડો આપ્યો છે? ઈસવીસન 2011 અને 12 નો. ટકાવારીમાં કેટલી આપી છે? 21.9%. જનસંખ્યામાં કેટલી ભારતની ગરીબી કીધી? 27 કરોડ. આ માહિતી કોણે આપી? આયોજન પંચ દ્વારા. હવે મિત્રો આનાથી થોડીક પાછળ 2 વર્ષ જઈએ. આ જ આયોજન પંચે ભારતની ગરીબી વિશેની માહિતી ઈસવીસન 2009-10 માં પણ આપેલી છે. તો આ આંકડો આપણે લીધો 11-12 નો. 2 વર્ષ થોડો જૂનો આંકડો જોવા જઈએ તો ઈસવીસન 2009 અને 10 ની અંદર આયોજન પંચે ભારતની ગરીબી 29.8% કીધી હતી. ઈસવીસન 2009-10 માં ભારતની ગરીબી 29.8% કીધી હતી, જે કુલ વસ્તીના અંદાજિત 35.47 કરોડ થઈ. 35.47 કરોડ વસ્તી કહેવાય. ટકાવારીમાં કેટલી કીધી છે? 29.8. અને જનસંખ્યા પ્રમાણે કહીએ તો 35.47 કરોડ લોકો ગરીબ હતા. તો જો 2 વર્ષની અંદર ભારતની ગરીબીમાં ખૂબ ઘટાડો થયો. 2009 ની ગરીબી હતી 29%, જે ઘટીને 2011-12 માં કેટલી થઈ ગઈ? 21%. રાઉન્ડ ફિગર 22%. તો એકંદરે ભારતની ગરીબી છેલ્લા 2 વર્ષોમાં ખૂબ ઘટી. ભારતની ગરીબી 2009-10 માં 35 કરોડ લોકો કે 35.5 કરોડ લોકો ગરીબ હતા, જે 2 વર્ષમાં ઘટાડો પામીને 27 કરોડ થઈ ગયા. તો આ સુધારો પણ ખૂબ મોટો કહેવાય એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. આયોજન પંચે જુદા જુદા 2 વર્ષોમાં, જો અલગ અલગ 2 વર્ષો કયા? તો કે ઈસવીસન 11-12 માં અને ઈસવીસન 2009-10 માં ભારતની ગરીબીને
ટકાવારીમાં સમજાવી અને જનસંખ્યાના પ્રમાણમાં આપી માહિતી. 2011-12 કીધી, 2009-10 ની પરિસ્થિતિ વિશેનું વર્ણન પણ કર્યું. આ ગરીબી ખર્ચના આધારે શોધાની. તો ખર્ચનો આંકડો કેટલો લીધો? તો કે ગ્રામીણ અને શહેરી માટે અહીંયા લખ્યો, વ્યક્તિ દીઠ અને કુટુંબ દીઠ આંકડો પણ લખ્યો. તો આ થઈ ગઈ ભારતની પહેલી એવી આયોજન ઘડતી અને ભારતની અર્થવ્યવસ્થા અંગે કામગીરી કરતી સંસ્થાઓ અને પંચ પૈકીનું એક છે આયોજન પંચ. એના આધારે ભારતની ગરીબીની સ્થિતિ. હવે આપણી સામે મિત્રો આવે છે વિશ્વ બેંક. હવે વિશ્વ બેંક જે મૂલ્યાંકન કરશે એ આંતરરાષ્ટ્રીય ધારાધોરણને ધ્યાનમાં રાખીને કરે. અને આંતરરાષ્ટ્રીય ચલણની અંદર આપણે ડોલર ગણીએ છીએ. તો એને ભારતની ગરીબીનું મૂલ્યાંકન કરવા માટે જે માપદંડો ધ્યાને લીધા હશે એમાં ખાસ કરીને વૈશ્વિક સ્તરે તુલના કરવા માટે વિશ્વ ચલણ ડોલરની અંદર ભારતના ખર્ચ અથવા આવકના આંકડાઓ પ્રાપ્ત કર્યા હોય. તો આપણે જોઈએ કે વિશ્વ બેંકે ભારતના કયા પ્રકારના આંકડા પ્રાપ્ત કર્યા. ખર્ચને આધારે એને ગરીબી શોધી કે આવકને આધારે શોધી? તો મિત્રો વિશ્વ બેંક દ્વારા આવકના આધારે ગરીબીનું મૂલ્યાંકન થયું. કઈ રીતથી? તો આવે છે નિરપેક્ષ ગરીબીથી મૂલ્યાંકન કરવામાં આવ્યું. તો આવકના આધારે જો મૂલ્યાંકન કર્યું હોય તો કેટલી આવક? તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવી હતી. દૈનિક માથાદીઠ $1.90 શબ્દ લખું છું. દૈનિક $1.90. આ કઈ રીતે આપી છે? તો શબ્દ લખું છું માથાદીઠ દૈનિક આવક છે એનું નિર્ધારણ જે છે એ વિશ્વ બેંકે કરેલું છે. કેટલું આવ્યું? $1.90. અને તમે રૂપિયામાં કન્વર્ટ કરો તો 70 રૂપિયા વડે એને ગુણી નાખો તો રૂપિયામાં મળશે આપણને 133 રૂપિયા માથાદીઠ દૈનિક આવક. પણ શેમાં મળી? રૂપિયામાં. ઉપર છે એ શેમાં છે? ડોલરમાં. આ શેમાં મળી ગઈ? રૂપિયામાં મળી ગઈ. મિત્રો માથાદીઠ દૈનિક આવક એક વ્યક્તિની, માથાદીઠ એટલે એક વ્યક્તિની, દૈનિક એટલે દરરોજની. આ દૈનિકને આપણે શેમાં નાખવી છે? કન્વર્ટ કરવી છે માસિકમાં, મહિને. તો 133 ગુણ્યા 30 કરો તો આવક થશે 3990. તો રૂપિયા 3990 રૂપિયા માથાદીઠ માસિક આવક નિર્ધારણ થઈ. લ્યો તો આ થઈ ગઈ મહિનાની. આ કેની છે? દૈનિક એટલે દરરોજની. હજી આપણે બે માથાદીઠ જ શોધી છે. હવે મારે આને કુટુંબ દીઠ શોધવી છે. તો એક કુટુંબમાં સભ્ય કેટલા ગણવામાં આવે? 5. તો 3990 ગુણ્યા કેટલા કરવાના? 5. તો આંકડો આવે છે 19950. 19950 રૂપિયા માથાદીઠ કુટુંબ દીઠ માસિક આવકનું નિર્ધારણ કર્યું. તો આવો શબ્દ બોલી શકાય કે વિશ્વ બેંકે એવું કીધું છે કે ભારતની અંદર 5 જીવન જરૂરિયાત વાળી વસ્તુ, ખોરાક, રહેઠાણ, કપડાં, શિક્ષણ અને આરોગ્ય, એને ન્યૂનતમ માત્રામાં પૂરી કરવા માટે દૈનિક એક વ્યક્તિની આવક $190 હોવી જોઈએ. આનાથી નીચી આવક હોય તો એને ગરીબ કહેવાય. મેં એને દૈનિકને રૂપિયામાં કન્વર્ટ કર્યું. જે ડોલર હતું એને રૂપિયામાં કન્વર્ટ કર્યું. તો રૂપિયા કેટલા થયા? વિશ્વ બેંક કહે છે કે ભારતની અંદર પ્રતિ વ્યક્તિ આવક 133 રૂપિયા હોવી જોઈએ દરરોજની. તો એ 5 વસ્તુ ન્યૂનતમ માત્રામાં પૂર્ણ કરી શકે. મેં આ દૈનિક આવકને રૂપિયામાંથી એ દૈનિકને મેં માસિકમાં કન્વર્ટ કરી. મહિને એક વ્યક્તિની આવક $3990 જોઈએ. આ માસિક આવક હતી માથાદીઠ, વ્યક્તિ દીઠ.
એને મેં કુટુંબ દીઠ કન્વર્ટ કરી માસિક, એટલે કુટુંબના કેટલા સભ્યો? 5 સભ્યો. તો 5 સભ્યોની એટલી આવક જરૂરી છે. તો આવકને આધારે વિશ્વ બેંકે જે ગરીબી છે એનું મૂલ્યાંકન કર્યું. વિશ્વ બેંકે ઈસવીસન 2012 માં ભારતની જે ગરીબી છે એની જે માહિતી આપણે આપી અને કીધું કે ઈસવીસન 2012 માં ભારતની ગરીબી કુલ વસ્તીમાં 32.7% હતી. ઈસવીસન 2012 માં ભારતની ગરીબી કુલ વસ્તીના, શબ્દ લખે છે 32.7%, કુલ વસ્તીના 32.7% ગરીબી હતી. જે જનસંખ્યામાં જોવો તો 45.6 કરોડ, 45.6 કરોડ લોકો ગરીબ હતા. તો ટકાવારી કેટલી કીધી? 32.7. કુલ વસ્તીમાં 32.7% લોકો ગરીબ હતા. અને એને જનસંખ્યામાં કન્વર્ટ કરીએ તો કેટલા થઈ જાય છે? 45 કરોડ લોકો ગરીબ છે. આવું માહિતી આપણે કોને આપી? વિશ્વ બેંકે. ક્યારે આપી? વર્ષ 2012 ની અંદર. વર્ષ 2012 ની અંદર આપણે આ માહિતી આપી. હવે મિત્રો તમે જુઓ, વર્ષ 2012 નો આંકડો તમારી પાસે આયોજન પંચનો છે. એને ભારતની કુલ વસ્તીમાં કેટલા ટકા ગરીબ કીધા? 21.9%. વિશ્વ બેંકની પાસે પણ 2012 નો આંકડો છે, જેને ભારતની ગરીબી કેટલી કીધી? 32.8%. તો બે સંસ્થાઓ એક જ વર્ષે ભારતની ગરીબીના અલગ અલગ આંકડા આપે છે. આવું કેમ બને? તો કે આયોજન પંચે ખર્ચના આધારે ગરીબી શોધી, વિશ્વ બેંકે આવકને આધારે ગરીબી શોધી. તો ખર્ચ અને આવકને આધારે ગરીબી શોધવાના કારણોસર આ આંકડાની અંદર થોડા ઘણા મોટા ફેરફારો તમને જોવા મળે છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. બીજું, વિશ્વ બેંકે ભારતની જે આ 5 જરૂરિયાતો છે એની ન્યૂનતમ માત્રામાં પ્રાપ્ત કરવા માટેની જે માત્રા છે એ બહુ ઊંચી લીધી છે. આવક માસિક 133 રૂપિયા આવક, બરાબર છે. તમે જુઓ, માસિક, દૈનિક જે છે, માથાદીઠ દૈનિક આવક, સોરી, એક વ્યક્તિની આવક 133 રૂપિયા લીધી દરરોજની, બરાબર, જે ખરેખર આંકડો ખૂબ ઊંચો કહેવાય. એટલા માટે ગરીબી જે ભારતની કેવી થઈ જાય છે? વધી જાય છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો આ થઈ બીજી સંસ્થા મિત્રો, વિશ્વ બેંકે ભારતની ગરીબીનું જે મૂલ્યાંકન કર્યું છે એની માહિતી. વર્ષ એક જ સરખા છે જો, છતાં પણ ગરીબીની ટકાવારી કેવી થાય છે? બહુ મોટા પાયા ઉપર ફેરફાર થઈ જાય છે. આમ ગણો ને તો 11% ડિફરન્સ પડી જાય છે. કેટલા ટકાનો? 11%. આયોજન પંચે આપેલી ગરીબીની ટકાવારી કરતા વિશ્વ બેંકે આપેલી ગરીબીની ટકાવારી છે એ મિત્રો 11% વધી જાય છે. મિત્રો, ગરીબી શોધવા માટે તમે જે 5 વસ્તુઓ છે, ખોરાક, રહેઠાણ, કપડાં, શિક્ષણ અને આરોગ્ય, એ ઓછામાં ઓછી માત્રામાં સંતોષવા માટેનું જ્યારે તમે મૂલ્યાંકન કરો ત્યારે તમારે જોવું પડે કે કઈ વસ્તુ બજારમાં કયા ભાવે મળે છે. તો જ્યારે તમે ગરીબી 2012 માં શોધો છો તો તમે 2012 માં જે ભાવનું મૂલ્યાંકન નહીં કરો કે ભાઈ ખોરાક કેટલા રૂપિયાનો જોઈએ, તો ખોરાક કેટલા રૂપિયાનો જોઈએ એ શોધતા પહેલા તમારે ખોરાકના ભાવો શોધવા પડે. અનાજનો ભાવ શું, કઠોળનો ભાવ શું, અને ત્યાર પછી તમારી પાસે ખર્ચનો કે આવકનો આંકડો આવે. તો આ જે તમે ભાવ શોધો છો, કોઈ પણ વસ્તુના ભાવો જે છે એ નક્કી કરીને આંકડો શોધો છો, તો એ 2012 માં ગરીબી શોધો છો તો 2012 ની અંદર હજી ભાવો ન જોવાય, ભાવો એના આગળના વર્ષોના જોવામાં આવે. દાખલા તરીકે 2008 ના બજાર ભાવે, આની અંદર એવું લખેલું છે, વિશ્વ બેંકે જે ગરીબીની માહિતી આપીને એમાં એવું લખ્યું છે, વર્ષ 2008 ના બજાર ભાવે ઈસવીસન 2012 માં ભારતની ગરીબી 32.8% છે. તો એવું કેમ લખ્યું ઈસવીસન 2008 ના બજાર ભાવે? કારણ કે ગરીબી શોધી 2012 માં, પણ કોઈ પણ વસ્તુના ભાવો ક્યાં વર્ષના લીધા? 2008 ના. તો જે વર્ષે તમે ગરીબી શોધો એના અગાઉના વર્ષોના કોઈ પણ ચીજ વસ્તુના ભાવો લઈ શકો.
એ વર્ષ પસંદ કરવાનું કે જે વર્ષમાં ભાવોમાં બહુ વધઘટ થઈ હોય નહીં. અહીંયા 2008 નો બજાર ભાવ લીધા, એનો અર્થ એવો થાય કે 2012માં ગરીબી શોધી છે, પણ વસ્તુના ભાવો ક્યારે વર્ષના લીધા? 2008ના. 2008 જ શું કામ પસંદ કર્યું? કારણ કે ત્યારે ભાવમાં બહુ વધઘટ થઈ નહોતી, એટલા માટે. તો મિત્રો, આ થઈ માહિતી બીજી આપણી સામે વિશ્વ બેંકની. આ તો એક મુદ્દો આવ્યો એટલે હું તમને સમજાવું છું, વધારે નકર એની કોઈ જરૂરિયાત છે નહીં. UNDP નું પૂરું નામ પહેલા આપણે લખીએ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. વિશ્વ સ્તરે યુનાઇટેડ નેશન દ્વારા, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો, જેનું નામ આપવામાં આવ્યું UNDP 2015 નો રિપોર્ટ. આ UNDP નો ફૂલ ફોર્મ હું આખો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ 2015 ના રિપોર્ટ મુજબ, એટલે કે અહેવાલ મુજબ ભારતની ગરીબી જે છે એની આંકડાકીય માહિતી એને આપી. પણ મિત્રો, UNDP એ જે આંકડાકીય માહિતી આપી છે એ તદ્દન આયોજન પંચે આપેલી માહિતીની નજીક છે. બીજા અર્થમાં કહું ને, ભલે માહિતી UNDP આપી, પણ એ અંતે કોની માહિતી લઈ લેવામાં આવી? તો કે આયોજન પંચની માહિતી લઈ લેવામાં આવી. તો વિધાન લખું છું કે UNDP એ ઈસવીસન 2011-12માં UNDP એ ઈસવીસન 2011-12માં ભારતની ગરીબી કુલ વસ્તીના 21.9% નું નિર્ધારણ કર્યું હતું. 21.9% છે તે જો એને સીધી ત્યાં લઈ જવામાં આવી. 21.9%. જે કુલ વસ્તીના કેટલા ટકા છે? તો અહીંયા લખ્યું 27 કરોડ. પણ UNDP એનો ચોક્કસ આંકડો આપ્યો છે. એ આંકડો કેટલો આપ્યો? 26.93 કરોડ. 26.93 કરોડ વસ્તી ભારતમાં ગરીબ હતી. અહીંયા રાઉન્ડ ફિગર કરી નાખ્યો 27 કરોડ. એની બદલે અહીંયા કેટલો આપ્યો? 26.93 કરોડ. ટકાવારી તો જો બે સેમ જ છે, પણ અહીંયા રાઉન્ડ ફિગરમાં આંકડો આપ્યો આયોજન પંચે. એ જ આંકડાને અહીંયા જે વાસ્તવિક અને સાચો હતો એને રજૂ કર્યો 26.93%. એટલે હું એમ કહું છું કે UNDP એ ભારતની ગરીબી શોધવા માટેની કોઈ પદ્ધતિને એડોપ્ટ નથી કરી. નથી એને આવકને આધારે ગરીબી શોધી, નથી એને ખર્ચને આધારે ગરીબી શોધી. એને ભારતની એવી કોઈ ગરીબી શોધવાની રીત કે પદ્ધતિનો ઉપયોગ કર્યો નથી. એને સીધી માહિતી આયોજન પંચની 2011-12ની જે હતી એને જોઈને ઉપાડી લીધી. હવે એને મૂલ્યાંકન કર્યું કે 2011-12માં ભારતની કુલ વસ્તીમાં ગરીબ કેટલા હતા? 21.9 કરોડ ટકા. 21.9%. એને સંખ્યામાં કન્વર્ટ કરો તો કેટલા ગરીબો થાય? 26.93 કરોડ. તો એને આમાં માહિતી આપી કે આમાં ગ્રામીણ અને શહેરી ગરીબો અલગ અલગ હતા. ભારતની અંદર શહેરી કરતા ગ્રામીણ ગરીબોની સંખ્યા વધુ છે એવું એને UNDP આપને સમજાવ્યું. જેના આધારે આપને ખબર પડી કે ભારત સરકારે દેશમાં ગરીબીને ઘટાડવા માટે કયા સ્તરે કામ કરવું જોઈએ. એની માહિતી થોડીક આપણને UNDP ના 2015 ના અહેવાલને આધારે મળે છે. કારણ કે એણે ભારતની ગરીબીને વિભાજિત કરી. ગ્રામીણ ગરીબી કેટલી છે, શહેરી ગરીબી કેટલી છે. તો એની અંદર આપણે જઈએ તો એની અંદર આવે છે ગ્રામીણ ગરીબી. તો ભારતની અંદર ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો કે કુલ વસ્તીના 25.7%. કુલ વસ્તીના 25.7% ભારતની અંદર ગ્રામીણ ગરીબો છે. બીજા શબ્દોમાં કહો તો ચોથા ભાગના લોકો, ગ્રામીણ વસ્તી 100% હોય તો એના 25% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ગામડામાં વસવાટ કરતા કુલ લોકોમાં અહીંયા લોકોનું પ્રમાણ થાય છે 21.65 કરોડ લોકો ગામડાની અંદર ગરીબીની સ્થિતિમાં જીવી રહ્યા છે. હવે હું શહેરોની વાત કરું
શહેરી ગરીબી, તો શહેરોની અંદર વસવાટ કરતા લોકોમાં શબ્દ લખે છે 13.7% લોકો ગરીબ છે. 13.7% લોકો ગરીબ છે, જે શહેરની કુલ વસ્તીના 5.28 કરોડ કહેવાય. જે શહેરની કુલ વસ્તીના 5.28 કરોડ લોકો ગરીબ થયા. તો મિત્રો તમે જુઓ, ભારત દેશમાં શહેરોમાં વસવાટ કરતા કુલ લોકોમાં 13.7% લોકો ગરીબ છે, જે શહેરની કુલ વસ્તીમાં થઈ ગયું પ્રમાણ 5.28 કરોડ. ભારતના ગામડામાં રહેતા હોય એવી કુલ જનસંખ્યાના 25.7% લોકો ગામડામાં ગરીબ છે, જે ગામડાની કુલ વસ્તીના થાય છે 21.65 કરોડ. તો આવું જે બાયફર્ગેશન છે, મતલબ કે અલગ અલગ પ્રકારનું જે વિવરણ છે ગામડા અને શહેરનું, એ આપણને ખાસ કરીને જોઈએ તો યુએનડીપી ના રિપોર્ટની અંદર આપણને સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે અથવા મળે છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ. તો મિત્રો, આ 3 પ્રકારની અલગ અલગ સંસ્થા થઈ. આયોજન પંચે કઈ રીતે ભારતની ગરીબીના આંકડા આપ્યા, ટકાવારીમાં પણ અને જનસંખ્યામાં પણ. વિશ્વ બેંકે ભારતની ગરીબીના આંકડા કઈ રીતે આપ્યા, ટકાવારીમાં કેટલા આપ્યા, જનસંખ્યામાં કેટલા આપ્યા. યુએનડીપી એ ભારતની ગરીબીનું મૂલ્યાંકન જે કર્યું એ આંકડા ટકાવારીમાં કેટલું કર્યું અને આંકડામાં કેટલું કર્યું. આ ઉપરાંત આ ગરીબી છે એને ગ્રામીણ અને શહેરોમાં કેટલી ગરીબી છે એનું આપણે પણ મૂલ્યાંકન કરી દીધું છે. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. મોટો પ્રશ્ન 4 માર્કની અંદર ભારતની ગરીબી સમજાવો, ભારતની ગરીબીનું પ્રમાણ સમજાવો, ભારતમાં ગરીબીની સ્થિતિ સમજાવો વિશેનો કોઈ નાનો મોટો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો મિત્રો, આ બાબત તમારે ખાસ ખ્યાલ રાખવાની છે. ખાસ કરીને થોડીક આંકડાકીય માહિતીઓ છે, પણ એને થોડી અલગ તારવીને તમે યાદ રાખશો અને રોજબરોજ આ માહિતીઓને તમે પાકી કરતા રહેશો તો હું નથી માનતો કે તમને કોઈ માહિતી ભૂલાઈ જાય અથવા યાદ ન રહે એવું બને. તો આ ખાસ તમે જોજો, અલગથી એને તારવીને અલગ લખીને એને પાકી કરવાનો અને વારંવાર 1 વાર 2 વાર 3 વાર એ રીતે એને લખવાનો પ્રયાસ કરો. એ લખીને પાકી કરો એટલે મિત્રો તમને મારા ખ્યાલથી યાદ રહી જશે. હવે આપણે આ 3 સંસ્થાઓ વિશેની આંકડાકીય માહિતી લીધા બાદ આપણે સીધા આગળ વધીએ છીએ. ભારતની અંદર સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય, સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય અને ભારતના ગામડાઓ અને શહેરોની અંદર ગરીબ લોકો જે છે એ કયા કયા પ્રકારના વ્યવસાયો સાથે સંકળાયેલા હોય, જોડાયેલા હોય એના વિશેની માહિતીઓ આપણે લઈએ. તો અત્યારે હવે આ વસ્તુ હું ચેકી નાખું છું. ત્યાર પછી ભારતની અંદર સૌથી વધુ ગરીબી ધરાવતા રાજ્યોની અંદર મોટા ભાગે આપણે ઉત્તર પૂર્વના રાજ્યોનો સમાવેશ કરી શકીએ એવું કહી શકીએ. પણ આ બધા રાજ્યોમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું તો આપણે કહી શકીએ છીએ છત્તીસગઢ, જેની કુલ વસ્તીમાં 36.93% લોકો ગરીબ છે. તો પહેલું વિધાન લખો છો, ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે, જેની કુલ વસ્તીમાં 36.93% ગરીબ છે. જેની કુલ વસ્તીમાં 36.93% લોકો છે એ કેવા છે? ગરીબ છે. જે ભારતમાં સર્વોચ્ચ ગરીબી ધરાવતું રાજ્ય કહેવાય, સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કહી શકાય. ત્યાર પછી ભારતમાં સૌથી ઓછી, નંબર 2, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય મિત્રો ગોવા છે.
પ્રવાસ અને પર્યટનમાં સૌથી પ્રસિદ્ધ કહી શકાય એવા રાજ્યો પૈકીનું એક છે ગોવા, જેની કુલ વસ્તીમાં 5.09% ગરીબી છે. 5.09% ગરીબી જોવા મળે છે. દેશની અંદર સૌથી ઓછી ગરીબી ધરાવતા રાજ્યોમાં આપણે ગોવાનો સમાવેશ કરી શકીએ છીએ. મિત્રો, ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ 16.63% છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળે છે. તો સૌથી ઓછી ગરીબી ધરાવતા રાજ્યમાં પણ નથી આવતા, સૌથી વધુ ગરીબી ધરાવતા રાજ્યમાં પણ નથી આવતા, પણ મધ્યમ ગરીબી ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ કરી શકાય છે. મધ્યમ ગરીબી ધરાવતા રાજ્યોમાં ગુજરાતને આપણે મૂકી શકીએ છીએ. મિત્રો, 30% થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં કમસે કમ આપણે જોઈએ તો 8 રાજ્યોનો સમાવેશ કરી શકીએ, જે દેશના 30% કરતા વધુ ગરીબી ધરાવતા રાજ્યો કહી શકાય. તો 30% થી ચોથી વિગત લખું છું, 30% થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં સૌથી પહેલા મૂકી શકાય અસમ, અરુણાચલ પ્રદેશ, ત્યાર પછી આવે છે મણિપુર, ત્યાર પછી આપણે મૂકી શકીએ બિહાર, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ અને છેલ્લે આપણે મૂકી શકીએ છત્તીસગઢ. તો આવા ટોટલ જે છે એ 8 રાજ્યોનો સમાવેશ કરી શકીએ કે જેની ગરીબી 30% કરતા વધુ છે એવું આપણે કહેવાય. આ પહેલા 3 રાજ્યો મેં લખ્યા એ પૂર્વ ભારતના રાજ્ય છે. ઉત્તર પ્રદેશ અને બિહાર એ ઉત્તર ભારતના રાજ્ય છે, અને ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડ એ ઉત્તર પૂર્વીય ભારતના રાજ્યો ગણાવી શકાય છે. તો આવા 8 એવા રાજ્યો થયા મિત્રો કે જેની અંદર ગરીબીની માત્રા 30% કરતા વધુ છે, જે ખૂબ ગરીબી કહી શકાય. એમાં સર્વોચ્ચ ગરીબીમાં છત્તીસગઢ મૂકી શકાય. મિત્રો, ભારતની અંદર કુદરતી રીતે ખૂબ સમૃદ્ધિ છે. આપણી પાસે જંગલ છે, આપણી પાસે ભરપૂર પાણીવાળી નદીઓ છે, આપણી પાસે ફળદ્રુપ મેદાનો છે, પૃથ્વીના પેટાળમાં અઢળક આપણી પાસે ખનિજો છે, પરિશ્રમી અને મહેનતુ માણસો છે. છતાં પણ લાંબા વર્ષોની પરાધીનતા, મતલબ આપણે 350 વર્ષ સુધી ગુલામ રહ્યા. 350 વર્ષ સુધીની ગુલામી, ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભાવ વગેરેને કારણે ભારત દેશ વધતા ઓછા પ્રમાણમાં વિશ્વ સ્તરે આજે ગરીબી ભોગવી રહ્યો છે. એટલે ભારત માટે શબ્દ વપરાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. જો શબ્દ વાપરું છું ધનિક ભારતમાં, અહીંયા વિધાન લખું છું, ધનિક ભારતમાં ગરીબ વસે છે. ધનિક એટલે સમૃદ્ધ ભારત. સમૃદ્ધ કઈ રીતે હું બોલ્યો? તો ભારત પાસે સંસાધનો છે, ભારત પાસે જળ છે, ભારત પાસે જંગલ છે, ભારત પાસે વનસ્પતિઓ છે, ભારત પાસે સારા પ્રાણીઓ છે, ભારત પાસે જોઈએ તો જળ છે, ભારત પાસે સારી જમીનો છે. તો બધા પ્રકારની ખનિજોથી માંડીને તમામ પ્રકારની કુદરતી સંપત્તિઓ છે. ઉપરાંત મહેનતુ માણસો પણ છે. છતાં ભારત જે છે એ લાંબા વર્ષોની પરાધીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભાવ અને આયોજનના અભાવને કારણે દેશની અંદર ગરીબીની માત્રા જોવા મળે છે. એટલે શબ્દ લખાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે અથવા ગરીબ વસે છે, એવો આપણે શબ્દ મૂકી શકીએ.
2 માર્કના MQ ની અંદર અલગથી પૂછાઈ શકે, જેની માહિતી હું તમને મટીરીયલની અંદર પણ ક્વેશ્ચન છે એ તમને એની અંદર માહિતી આપેલી છે. ધનિક ભારતમાં ગરીબ વસે છે વિધાન સમજાવો. હાલો એનાથી આગળ જઈએ આપણે. હવે આપણે છેલ્લો એક ટોપિક ત્રીજા લેક્ચરની અંદર જોવા જઈ રહ્યા છીએ, એ છે કે ભારત ગામડા અને શહેરોની અંદર ગરીબ લોકો કયા કયા પ્રકારનો વ્યવસાય કરતા હોય. ટૂંકમાં તમે ગામડામાં જાઓ તો તમે જોઈને તમે કેમ કહી શકો કે આ ગરીબ છે કે નથી? તો એને અમુક વ્યવસાયોમાં જે છે એ લોકો સંકળાયેલા છે, જોડાયેલા છે, એની આવક ઓછી છે એટલે એને ગરીબ કહેવામાં આવે છે. તો એવા કયા વ્યવસાયો છે, કયા ધંધાઓ છે, એવા કયા કામો છે કે જે ગામડા અને શહેરોની અંદર કરતા લોકો હોય તો એને ગરીબ લોકો તરીકે ઓળખાવી શકાય છે? તો ગ્રામીણ અને શહેરી ગરીબોના વ્યવસાયો સમજાવો. તો હું ત્યાર પછી ગ્રામીણ ગરીબોના વ્યવસાયો અને ત્યાર પછી આવે છે શહેરી ગરીબોના વ્યવસાયો, મતલબ કે ધંધાઓ. શહેરોની અંદર કયા પ્રકારના ધંધાઓ સાથે લોકો સંકળાયેલા હોય અને શહેરની અંદર ને ગ્રામીણની અંદર કયા કયા ધંધા સંકળાયેલા. ગ્રામીણની અંદર સૌથી પહેલા જમીન વિહોણા લોકો, જેમની પાસે જમીન નથી એવા લોકો ગરીબ છે. પહેલું વિધાન લખું છું, જમીન વિહોણા. વિહોણા એટલે જમીન વગરના. બીજું આવે છે ખેત મજૂરો. મજૂરો, ખેતીની અંદર મજૂરી કરતા લોકો. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગના કારીગરો. ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગના કારીગરો ગામડાની અંદર વસવાટ કરતા હોય. ગામડાના લઘુ અને ગૃહ ઉદ્યોગોની અંદર કામ કરતા જે લોકો છે, જેને અહીંયા નામ આપ્યું કારીગરો, મજૂરો, જે શબ્દ બોલો. ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો કે મજૂરો એ ગ્રામીણ ગરીબો કહી શકાય. શબ્દ લખે છે શ્રીમાંત ખેડૂતો. શ્રીમાંત ખેડૂતો. જો આ શબ્દ યાદ રાખજો. શ્રીમંત એટલે પૈસાદાર. અહીં શબ્દ લખું છું, શ્રીમંત એટલે પૈસાદાર, અને શબ્દ લખું છું શ્રીમાંત. શ્રીમાંત એટલે ગરીબ. તો શબ્દ લખ્યો છે શ્રીમાંત ખેડૂતો, ગરીબ ખેડૂતો. શ્રીમાંત એટલે ગરીબ, શ્રીમંત એટલે પૈસાદાર, શ્રીમાંત એટલે ગરીબ. તો શ્રીમાંત ખેડૂતો, બધા શબ્દોમાં ગરીબ ખેડૂતો. ભિક્ષુકો, વેઠિયા મજૂરો. ભિક્ષુકો એટલે ભીખ માગીને પોતાનો જીવન વ્યવહાર ચલાવતા. ભિક્ષુકો. વેઠિયા મજૂરો, જેની પાસેથી ગજા વગરનું કામ લેવાતું હોય, ઓછું વેતન દેવાતું હોય, કામના કલાકો નક્કી ન હોય, ખૂબ કામનું ભારણ રહેતું હોય, એવા પ્રકારના મજૂરોને વેઠિયા મજૂરો. ભિક્ષુકો એટલે ભીખ માંગીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા વ્યક્તિઓ. કામ ચલાવ કારીગરો. કામ હતું એટલે બોલાવ્યા, કામ નથી તો એ બેકાર બેઠા રહે એટલે શબ્દ લખ્યું કામ ચલાવ કારીગરો. કામ ચલાવ કારીગરો, ગામડાની અંદર કામ પૂરતો જેનો ઉપયોગ થયો એવા વ્યક્તિઓ. ત્યાર પછી જંગલો, પહાડોમાં વસવાટ કરતી જનજાતિના લોકો. જંગલો અને પહાડોમાં વસવાટ કરતા જનજાતિના લોકો ગ્રામીણ ગરીબોની અંદર સમાવેશ પામે છે. તો ગામડાની અંદર ગરીબ હોય એવા એટલા લોકોને આપણે મૂકી શકીએ છીએ. હવે મિત્રો એનાથી થોડાક આગળ વ્યા જઈએ. શહેરી ગરીબો કયા કયા? તો વિધાન લખું છું, કામ ચલાવ મજૂરો. કામ ચલાવ
મજૂરો કે જેને કામ હોય એટલા પૂરતી બોલાવ્યા, કામ પૂરું થઈ ગયું એટલે ઈ માણસને છૂટા કરી દીધા, એને કોઈ કામ આપ્યું નહીં. શબ્દ લખે છે દૈનિક બેરોજગાર, દૈનિક શ્રમિક. બેરોજગાર, દૈનિક શ્રમિક, રોજે રોજ કામે જતો હોય, મતલબ એ સાંજે ઘરે આવતો રહે એટલે એનું એક દિવસનું કામ પૂરું અને એક દિવસનો એને પગાર આપી દીધો. બીજા દિવસે એની જરૂરિયાત હોય બોલાવવામાં આવે, અન્યથા એને ન બોલાવવામાં આવે. એવું કહેવામાં આવે તારે સતત 5 દી આવવાનું છે, તો 5 દિવસ એ કારીગરી કામ કરવા આવે, દરરોજનો દરરોજ પગાર આપી દે, છઠ્ઠા દિવસે બોલાવવામાં આવે એટલે થઈ ગયો દૈનિક શ્રમિક. દરરોજ જાય, દરરોજ પૈસાનો પગાર મળી જાય. કાલે જરૂરિયાત હોય તો સાંજે કહી દેવામાં આવે વાંધો નહીં તું કાલે આવજે, અન્યથા એને બોલાવવામાં આવે નહીં. અને આવા વ્યક્તિઓ બેકાર હોય, સાવ રોજગારીની શોધમાં હોય, હાવ બેકાર હોય, એને બોલાવવામાં આવ્યો હોય તો શબ્દ લખે છે બેરોજગાર, દૈનિક શ્રમિક. સાવ નકામો નવરો બેઠો, જેની પાસે કોઈ કામ નથી, દરરોજનું દરરોજ કામ મળે છે, એવો વ્યક્તિ એટલે સામાન્ય રીતે લખ્યું છે બેરોજગાર, દૈનિક શ્રમિક. શહેરની અંદર આ વ્યક્તિ ગરીબ કહેવાય છે. ઘરનો નોકર, રિક્ષા ચાલક. ઘરનો નોકર, રિક્ષા ચાલક, રિક્ષા ચલાવનાર વ્યક્તિ. પછી શબ્દ લખે છે ભિક્ષુક, ભિક્ષુકો, ભીખ માંગીને પોતાનું જીવન નિર્વાહ કરતા વ્યક્તિઓ. ચા નાસ્તાની લારી ગલ્લા અને ગેરેજમાં કામ કરતા મજૂરો એ બધાય શહેરી ગરીબ કહેવાય છે. જો એક સાથે ઘણી વસ્તુ લઈ લીધી, ચા નાસ્તાની લારી ગલ્લા ઉપર અને ગેરેજમાં કામ કરતા મજૂરો, જો એના માલિકોની મજૂરો ને સામાન્ય રીતે શહેરી ગરીબ તરીકે ઓળખાવી શકાય છે. તો મિત્રો થોડીક તમને સ્પષ્ટતા રહે કે ગામડાઓમાં કોણ ગરીબ કેવો, શહેરમાં કોને ગરીબ કેવો, કયા એવા ધંધા કરતો હોય કે જે ગરીબ તરીકે ઓળખી શકાય. તો એના વ્યવસાયોના અહીં નામ લખ્યા છે. શહેરી વ્યવસાયોના પણ અહીં થોડાક નામ લખ્યા છે, જે ગ્રામીણ અને શહેરી ગરીબોમાં સમાવેશ પામે છે. મિત્રો ત્રીજા લેક્ચરની અંદર આપણે 17મા પાઠમાં શું ભણ્યા, તો કે 3 એવી સંસ્થા કે જેને ભારતની ગરીબીના આંકડા આપ્યા. આયોજન પંચ, વિશ્વ બેંક અને યુએનડીપી 2015ના અહેવાલ. આ 3 સંસ્થાઓએ આપેલી ભારતની ગરીબીની ટકાવારી અને જનસંખ્યાની માહિતી. પછી મિત્રો આપણે એ જોયું કે ભારત દેશમાં સૌથી વધુ ગરીબ કયું રાજ્ય, સૌથી ઓછું કયું ગરીબ રાજ્ય, ત્યાર પછી ગુજરાતની ગરીબી કેટલી અને 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યો કયા કયા. અને છેલ્લે આપણે ટોપિકમાં શું ભણ્યા, તો કે ગ્રામીણ અને શહેરોમાં ગરીબો કયા કયા પ્રકારના વ્યવસાયો કરે છે એની થોડી માહિતીઓ આપણે લીધી. આ બધાની વચ્ચે એક નાનકડો અમથો શબ્દ આપણે ભણ્યા કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ધનિક ભારતમાં ગરીબો વસે છે. આવો એક નાનો અમથો એમક્યુ ક્યાંક પૂછાઈ શકે, પણ આ 4 માર્કનો વેઇટેજ ધરાવતો પાઠ છે તો મોટો ક્વેશ્ચન જ આવશે. આ નાનો ક્વેશ્ચન પૂછવાની સંભાવનાઓ ખૂબ એટલે ખૂબ ઓછી રહે છે. પણ છતાં તમને એવું પૂછે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે, 2 માર્ક સમજાવો, 2 માર્કનો ક્વેશ્ચન પૂછે તો મિત્રો પહેલા ધનિક ભારત કેમ એ વસ્તુને તમારે હાઇલાઇટ કરવાની છે. તો દેશની સંસાધનો, દેશની કુદરતી સંપત્તિઓની સગવડતાઓને પહેલા આપણે મૂકવાની, એટલે ધનિક ભારત છે એવું સાબિત થાય. અને ત્યાર પછી આપણી જે પરિસ્થિતિ છે, આયોજનની ખામી, વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભાવ, અને ત્યાર પછી લાંબા વર્ષોની પરાધીનતાએ દેશને ગરીબીમાં ધકેલી રાખ્યો છે, એ વસ્તુને આપણે 3 મુદ્દાની અંદર લખવાનું છે. એટલે આખા 2 માર્કનો એમક્યુ તમારી સામે ક્લિયર થઈ શકે. તો આ એક વસ્તુને તમારે ખાસ જોવાનું છે. તો ત્રીજો ટોપિક અહીંયા સુધી આપણે મિત્રો રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે ફરી વખત મળશું. ત્યાં સુધી આ વસ્તુને ધ્યાનથી લેક્ચર તમે ભરો, ધ્યાનથી સાંભળો. ન સમજાય તો વારંવાર તમે એને સમજવાનો અને જોવાનો પ્રયત્ન કરો. જ્યાં જ્યાં પ્રકારના તમને ડાઉટ દેખાય તે અલગ બુક્સની અંદર નોંધો. સ્કૂલ શરૂ થઈ આપણે ડાઉટ સૌપ્રથમ સોલ્યુશન કરશું, બરાબર છે? ત્યાં સુધી તમારા ડાઉટને નોંધી રાખવાના છે.
અને જે હોમવર્ક આનું તમને દેવામાં આવે એ સમજી વિચારીને જાણીને જોઈને લખવાનો પ્રયત્ન કરો. ઉતાવળ ન કરો, ઝડપથી હોમવર્ક પૂરું કરી દેવાની એવી કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન કરો. શાંતિથી એક સ્થળે બેસીને જેટલી વાર કીધું છે એટલું હોમવર્ક લખો અને સાથે સાથે તમે સમજતા જાઓ. વિડીયોને વારંવાર જોઈને ટોપિકને સમજવાનો પ્રયાસ પણ સાથે કરો. અહીંયા સુધી રાખીએ મિત્રો. થેન્ક યુ. આભાર. અસ્તુ.